हेलो गुड मॉर्निंग जय દ્વારકાધીશ હર હર મહાદેવ। તો ભાઈ પોતરાથી મુક્તિનાથ માટે નીકળી ગયા છે અને બસ આ વિડીયો છે ને પૂરેપૂરો જોજો। આવો વિડીયો હજી સુધી મેં આખી યાત્રા જે બનશે નહીં તો વિડીયો પૂરેપૂરો જોજો। અને रुके ये हमारे ड्राइवर साहब है। हेलो भैया। हाँ हम सामने देख के यार। हाँ हाँ આ બધા અમારા યાત્રી બધા બેઠા છે। આવું 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 અમારે પ્રભુભાઈ પ્રવીણભાઈ હવે હું થોડુંક આગળ બધી ઓળખાણ કરાવતો જાઉં ટકમાં તોડી નાખે છે। જો આ બેન બે આ બેન બહુ ઠંડી લાગે કોઈને ઠંડી નથી લાગતી તમને એકને જ લાગે છે। હાલો આ બે બેન જય શ્રી કૃષ્ણ। जय श्री कृष्ण जय श्री कृष्ण। आ बेन जो जलसा जो लांबी सीट करीने मुक्तिनाथ जाए जय। हाँ मुक्तिनाथ जाए जय मुक्त थावा जय श्री कृष्ण जय श्री कृष्ण बेन। आमा हूँ होय खबर अमुक ट्यूबलाइट होय एक मળી ઉપડે। जय श्री कृष्ण केम थी जय श्री कृष्ण जय श्री कृष्ण। तो आ बधा अमारो भाई संघ है आखो और मुक्तिनाथ जाई जई बरोबर। आ थोड़ो अवाज ओलो डिस्टर्ब रहे कारण के बस नो अवाज वधारे अने जो आई तो तमे नजारो जो आ बाजू जो खेती जो तमने आ बधे पहाड़। तो आ विडियो है पूरो जोजो कोई अधूरो ना मूकता बहु जोवानी मजा आवशे। हजी तो अमे पोखराथी बहार निकळ्या ज छई पण बहु बहु एटले बहु जबरदस्त पहाड़ना नजारो सीन सीनरी तमे जोहो ने गांडा थई जाओ गांडा हाव बरोबर। पछी ना कहेता ए शांतिथी चानो कप लई ल्यो हाथमां ने आखो विडियो जोवो थोड़ो लांबो थशे जोजो पूरो अने बीजा शेर करजो। मुक्तिनाथ नेपाल में गमे त्यारे तमारे आवવું હોય ને તો મને મારો કોન્ટેક્ટ કરજો હું લઈ આવીશ। જો ભાઈ આ રસ્તો મુક્તિનાથ જવા માટે જબરજસ્ત અટાણે ઘાટ ઉતરી છે ઘાટ ચડી ગયા હવે ઘાટ ઉતરવાનો છે। થોડો થોડો નાસ્તો કર્યો બધે અને થોડોક અવાજ ડિસ્ટર્બ તો રહે છે કારણ કે બસનો અવાજ વધારે ડેન્જર છે। पहाड़ी इलाको आखो पहाड़ में हालता त्याँ पहाड़ ज आवे छे बधाय। तो चालो धीमे धीमे आगळ वधीए पछी गंडकी नदी आवशे वॉटरफॉल आवशे घणा चालू हशे तो बतावता जाऊँ। ओ भाई पहाड़ जो पहाड़ है बहुत जोरदार रस्तो है। होम डेंजर हजी तो नॉर्मल है आथी आगळ आथी डेंजर रस्तो आवे। विडियो तो पूरो जोजो बहुत मजा आवशे। हाव नीचे આવી ગયા હજી થોડું નીચે ઉતરશું પછી એમને નીચે નીચે હાલશું પછી આવશે ગંડકી નદી। તો જોતા રહેજો પૂરો વિડીયો વારે ફેર ન કહેવાય પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવા નવા વિડીયો તમારે જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન કોલ કરી લેજો। એટલે ઘંટી આવે ને તો ઓકે કરજો કોલ લખન આવે કોલ કરી લેજો। જો નદી એવી બાજુ बरोबर અને ગંડકી નદી ગઈ શાલિગ્રામ પથ્થરવાળી આપણે અયોધ્યામાં રામ ભગવાનની જે મૂર્તિ બનાવી શાલિગ્રામ પથ્થર નદી છે। તો કોઈને મુક્તિનાથ नेपाળ કાંઈ ટૂર કરવી હોય તો અમારે યાર કોન્ટેક્ટ કરજો। સ્ક્રીન ઉપર મારા નંબર આવે છે। જો સામે પહાડ જો
લગાડી દીધું છે, અવાજ થોડો ક્લિયર થઈ જાય, પણ એમાં હોય માઇકમાં ડિસ્ટર્બ પછી ઓમ થાય છે. ક્યાંક ક્યાંક અવાજ કટ થઈ જાય ને તો હાવ અવાજ નથી આવતો, એટલે હું માઇક નથી લગાવતો. તો હવે કેવો અવાજ આવે છે બતાવજો કોમેન્ટમાં, અને કોમેન્ટ કરવામાં નામ યાદ કરવા પડશે. માણાવ તરફથી અશોકભાઈનું આવ્યું હતું યાદ છે, દેવુરભાઈ કેકરિયા, અર્જુન ભાદરા, એ હિતેશ ટીકા, પછી બધાની કોમેન્ટ આવે કોઈ નામ યાદ કરી છે. હવે હું તમારી કોમેન્ટ છે ને રિલીઝ બધાને નામ લેતો જાય, તમને આનંદ આવવો જોઈએ, મને આનંદ આવવો જોઈએ, બરાબર. તો આ બધું આવો છે નજારો આવે. ખરેખર હું એક વસ્તુ તમને કહું કે એક પેર મૂકીને આવવું જરૂરી છે. એક પેર મૂકીને આવો, ખર્ચો થોડો થાય છે. અહીંયા અમે આવ્યા છે અમારી બસમાં, અને બધે પાસે મૂકીને જવાના એક્સ્ટ્રા પૈસા અમે લીધા છે. 2500-3000 રૂપિયા જેવો ખર્ચો અલગ થાય છે, એક કરાય. તો ભાઈ આવો રસ્તો છે, જોવા નથી. બાજુમાં રીંગણ સાયલેન્ટ છે આપ અમારું, અને અમારી પાછળ છે ને અંતાક્ષરી હવે બંધ થઈ ગઈ છે, શાંતિથી બધા બેઠા છે. શાંત થઈ ગયા અંતાક્ષરી. અમારે ભાઈ અમારા ડ્રાઈવર બીજા મિની ડ્રાઈવર અને પ્રભુભાઈ મારા ભેગા છે. પ્રભુભાઈ આવજો ભાઈ.
આસપાસ દેખાય છે એમાં કાંઈ હા. બાકી તમે દિવાળી પર આવો તો જોરદાર આ બધી કેર છે જો કલર કેવો થઈ ગયો હા આવે જો અહીંથી દેખાય છે કેમ છે ભાઈ હા ડુંગર આખા કાપી રસ્તા બનાવ્યા જો ભાઈ ડુંગર કાપી રસ્તા બનાવ્યા ભાઈ આવું ગયા વેલી હિમાચલ આ ડુંગરોમાં યાર એક પર સફર કરવી જરૂરી છે રસ્તો આવે છે તો આખો ડુંગરની કોતરીને બનાવ્યો હા મને એ બી છે ખતરનાક ઓકે ભાઈ ખતરનાક મને એમ છે ડેન્જરમાં ડેન્જર આવો છે વોટરફોલ જો કેમ ક્યાંથી પાણી પડે જોઈ લ્યો ઓય આ ડેન્જરમાં ડેન્જર પાણી પર બધા ઊભા અમારે ઉપર ટાઈમ છે તો બહુ ખરાબ બરફના ડુંગર દેખાય છેટા છેટા ને આ જો બધે ઓલો ભૂસ્ખલન થયેલું નદીમાં જાય ગંદકી નદી જોવા જાય પહાડ જોઈ લ્યો ઉપર પહોંચી પણ ભાઈ ડુંગર દેખાય નહીં બરફ બરફ છે એ આ લગભગ અપર મુસ્તાંગ જ આવતું આ બીજા એ લોવર મુસ્તાંગ ખરાબ આવે છે જો ભાઈ ઉપર પહાડ ઉપર છે ને બરફ પડવાનું ચાલુ છે મોસમ ખરાબ છે બરફ પડવાનું ચાલુ છે બરફ ધૂળનું મોસમ હોય ને એટલે બરફ પડતો છે નસીબમાં હોય ને અમને બરફ
પડતો દેખાડી દીધો ભગવાન. અમારો અહીંયા ધક્કો વસૂલ થઈ ગયો ડબલ. હા ઓ ભાઈ જબરજસ્ત એ નજારા ભાઈ. નદી છે ખાલી પછી ના કેતા દેખાડ્યો નહીં. હવે એવું અસલ મુસ્કાન લદ્દાખ જેવી નજર આવી ગયો. લદ્દાખમાં આવા ડુંગર છે બધા, ઝાડમાં કંઈ નહીં, સૂકા પહાડ, કંઈ ઝાડવું તમને ન દેખાય. આખો પહાડ બરફનો ડુંગર જો એવા ઉપર એક સૂર્ય મંદિર છે, મકાન છે. મુક્તિનાથ ચાલુ કર્યું છે, ઠંડીભાઈ ફોલ છે અને બધા આગળ નીકળી ગયા છે. હું જયંતિભાઈ બે જ પાછળ જઈ. બાકી ઠંડી અને જોવો યાર, ઓહો હો 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 હો. ઓલા રમેશ મહેતાને ભાઈ ઓહો હો 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 ભૂક્કા કાઢી નાખે ભાઈ. ચાલો આગળ જઈશ. જો ભાઈ આ બાજુ ચારે બાજુ જોવો તમે કોઈ વ્યૂ. જો સામે છે બરફવાળા ડુંગર. બધા અમારે થાકવા માંડ્યા ધીમે ધીમે. હજી બે બેન પાછળ છે. હું જયંતિ કાકા ભાઈ પાછળ હતા, હવે હારી થઈ ગયા. ઓહો જવા દે. હાલો હા સામે છે બરફવાળો પહાડ. કપૂર રસ્તો આવો આવ્યો. ઝાડવા બધા સુકાઈ ગયા છે, પાનખર આવી ગયો અહીં. બરોબર, શ્વાસ બહુ સડે છે. ઓક્સિજનની કમી. પાછું હું છેલ્લે હતો ને, સ્પીડથી દોડીને આવ્યો આગળ, એટલે થોડીક તકલીફ તો પડશે. જો ચારે બાજુ નજારો જો. અમારે એક બેન હજી પાછળ છે. મને ઝાડવા સુકાઈ ગયા, હવે આમાં પાછા પાન નવા આવશે. વિશ્રામ ગૃહ. તો કાકા કાકી મજામાં? મજામાં. તો બસ આ બધા ઝાડવાના પાન બધા સુકાઈ ગયા છે. કાકા વિડીયો બનાવે છે. કોનો વિડીયો બનાવો છો? આ 100 ધારા આવી ગઈ છે, હવે એના દર્શન કરાવું હમણાં. અને આ કુંડ છે ધર્મ અને પાપનો. બરોબર. અને આ છે મેન મુક્તિનાથ મંદિર. અંદર રજા આપશે તો કરીશ, નહીં તો હરે રામ હરે કૃષ્ણ. ઠીક છે. ધર્મ પાપનો કુંડ. બરોબર. અને આ ચારે બાજુનો નજારો છે. આ મુક્તિનાથ મહાદેવનું મેન મંદિર છે. અંદર એલાઉટ છે નહીં કેમેરો, એટલે મેં નથી લીધું. બરાબર. અને બહુ વ્યવસ્થિત છે. અને અહીંથી તમને હું 108 ધારામાં લઈ જાઉં છું. અને આ બધું એનું નિયમ અનુસાર છે બધું. તો કોઈને વાંચવું હોય તો પૂછ કરીને વાંચી લેજો. આ છે હિન્દીમાં આખું. બરાબર. પૂછ કરીને વાંચી લેજો. આ એના નિયમો કાનૂન છે બધું. બરાબર. દૈનિક 1 મહિના સંભ નિત્ય પૂજા લાગી ₹4000. દૈનિક બધાના ભાવ લખેલ છે, વાંચી લેજો. અને આ છે મંદિર, બહુ જબરજસ્ત છે ભાઈ. અને હવે હું એક મારો પોતાનો જુઓ આવી હાલત છે ભાઈ, બહુ ઠંડી છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો સ્નાન કરે છે, કોઈને ઈચ્છા થાય સ્નાન કરે છે. અહીંયા જબરજસ્ત તાપણું પણ હાલે છે. અને હવે 108 ધારાના દર્શન કરાવું. પાછો અહીં તાપવાની સગવડ ફૂલ છે. હા. અને આ છે 108 ધારાના 108 ધારા છે.
જુઓ જેટલી આપણી પવિત્ર નદીઓ છે એની બધી ધારા છે, તો અહીંયા સરિનામત લઈ શકીએ છીએ, બરાબર. તો જુઓ અમારા બહેનો બધી થોડું થોડું જલ લે છે. તો ચાલો હું અહીંયા તમને આ વિડીયો દેખાડીને પછી હું જલ લઈ લઉં, કારણ કે અહીંયા આવવાનું સૌભાગ્ય નસીબવાળાઓનું થાય છે યાર. કોઈ અમારી સાથે આવવું હોય તો આવી શકો છો. રાધિકા યાત્રા સંઘ, અમારા સ્ક્રીન ઉપર નંબર આવે છે, તો કોન્ટેક કરજો, બરાબર. તો ચાલો, જય મુક્તિનાથ. 108 ધારા પૂરી, અને આ બાજુમાં છે મંદિર, બરાબર. અને આ ચારે બાજુ જો ઉપર ફ્લેગ કેવા લાગ્યા છે, બુદ્ધિસ્ટ ધર્મનો ફ્લેગ છે બધા. પાછો આખો પહાડ, બરાબર. તો ચાલો હવે હું જરૂર જલ લઈ લઉં. આવા ઠંડામાં નાય છે. વાહ 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 વાહ, અરે ધન્યવાદ છે બાપ તમને, આવા ઠંડા પાણીમાં નાય. વાહ 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 પ્રભુભાઈ વાહ. એ નાવી ગયો હાલવું એ મહત્વનું છે. વાહ વાહ વાહ. એ હળવે પડી જાઓ હળવે. વાહ વાહ, ધન્યવાદ છે તમને ભાઈ, તમારી યાત્રાને. આપણી હિંમત ના હાલે ભાઈ, ખોટું ના કહેવાય ભાઈ, ખોટું ના કહેવાય. કારણ કે મારું કપડાં લઈ નકર તો હું હિંમત કરી જાત. હાલો તમારી હિંમત જોઉં છું, તમારી હિંમતને દાદ છે ભાઈ. વાહ વાહ, જય શ્રી કૃષ્ણ, જયજી યા. ઓ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ચાલો. વાહ બેનું વાહ, એટલી હિંમત દેખાડી. વાહ 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 વાહ. વાહ મારી વાહ. જોવો એવડી ઉંમરે મારી, જોવો આવી હિંમત દેખાડો તો ખબર પડે. આ કઈ ખબર પડે તમને? એવડા મારી આમાં ગયા. હા જોવો આ એવડી ઉંમરે એ બોલો ફટાફટ વયા ગયા. હા હું બાઈને ઉભી લેવડાવો. એ આમ હાથ કામ કરીને પછી લીધો હોય ને. આમ ફરી આવ્યા? હા તો વાંધો નહીં. વાહ વાહ વાહ, જર્સી પહેરીને દર્શન કરે. गंगा जमुना सरस्वती गोदावरी फाल्गुनी क्षिप्रा सभी नदी का जल हम ले रहे भाई. મુક્તિનાથ મહાદેવનો, મુક્તિનાથ દેવ મંદિરનો, મહાદેવ નહીં આ વિષ્ણુ ભગવાનને સમર્પિત છે મંદિર. અને જુઓ સૂર્યાસ્ત ભાઈ, સૂર્યાસ્ત થાય છે. વાહ ભાઈ વાહ, શું યાર નજારો છે. વાહ ભગવાન વાહ. આવા ફોટા અમને દિયો તો મજા આવી જાય ભાઈ, જબરજસ્ત છે ભાઈ. હા ભાઈ, રાઈટું સારું કરી દીધું છે. નજારો જોવો તમે. હા ભાઈ, મુક્તિનાથ એક પર આવજો, હું સાચું કહું.